તો આ તરફ વલસાડ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્ય જાહેર સભા યોજીને શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું। અનંત પટેલે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસના અગ્રણીઓ ગૌરવ પંડ્યા, માજી સાંસદ કિશનભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ અને જયશ્રીબેન પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી। મહત્વનું છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલ અહીંથી પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। યુવાનો સાથે, વડીલો સાથે, કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં, તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં, તમામ સમાજમાં એક ઉત્સાહ છે, એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું।